દાહોદમાં વરસાદ બાદ લીમખેડાના રસ્તાની હાલત ખરાબ થઈ છે। બિરસા મુંડા ચોકથી હરિહર સ્કૂલ સુધીનો રસ્તો બિસ્માર બન્યો છે। રસ્તા પર મસમોટા ખાડા અને ગટર વ્યવસ્થાનો અભાવ છે। તો લોકોની અનેક રજૂઆતો બાદ પણ સમારકામ નથી કરવામાં આવતું। વહીવટી તંત્રની બેદરકારીથી રસ્તાનું સમારકામ બાકી છે। દ્રશ્યોમાં રસ્તાની હાલત સાફ જોઈ શકાય છે। આવા રસ્તા પરથી પસાર થવું જ ખૂબ જ મોટો પડકાર છે। આ રસ્તા પર એક તો ખાડા અને એમાંય વરસાદના પાણીથી ખાબોચિયા ભરાયા છે, જેના કારણે કોઈ પણ સમયે અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાઈ છે। ત્યારે રસ્તા પર એટલી ગંદકી પણ થઈ છે અને આવી ગંદકી વચ્ચેથી લોકોને પસાર થવું પડે છે। રાહદારીઓ અને વાહન ચાલકો તો મુશ્કેલી વેઠી જ રહ્યા છે, સાથે સ્થાનિકોનું જીવવું પણ અહીંયા દુર્ભર બન્યું છે, જેના કારણે પાલિકા સામે લોકોમાં આક્રોશ છે। લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે અને ગટરની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે।